સાથે સાથે 30મી તારીખે રાજ્ય સરકારે રજા ડિક્લેર કરી છે। તમામ સરકારી અર્ધ સરકારી તમામ સંસ્થાઓ માટે આ દિવસ રજાના દિવસ હશે, જેથી કરીને 100% મતદાન થઈ શકે। આ સમગ્ર બાબત આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા, કેમ કે આજે 23 તારીખ છે। આવતા અઠવાડિયા એ જ દિવસે મતદાન થવાના છે, એટલે અમે આગ્રહ કરીએ છીએ, આપ સૌને અપીલ કરીએ છીએ, આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે મતદાનના આ પાવન ઉત્સવમાં આપ મતદાન કરીને ભાગ લઈએ। મતદાન કરવા આવો પછી આપના માટે શું શું સુવિધાઓ આ વખતે અમે કરીએ છીએ। દરેક મતદાન મથકે અમે પીવાના પાણીની વ્યવસ્થા કર્યા છે, ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે, અમુક જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરી છે, અમુક જગ્યાએ છાશની વ્યવસ્થા કરી છે। આ પુરવઠાના દુકાનદારોએ સામે ચાલીને આ વ્યવસ્થામાં મદદગાર બન્યા છે। દરેક મતદાન મથકે શેડની વ્યવસ્થા છે। દરેક મતદાન મથકે કોઈ પણ ફિઝિકલી ચેલેન્જ હોય તો એમને રેમ્પની વ્યવસ્થા છે। જે વાંચી ન શકતા હોય તો એમના માટે બ્રેઇલ લિપિની વ્યવસ્થા છે। આ સિવાય બ્રેઇલથી એ પરિચિત ન હોય તો એ કોઈ એટેન્ડરને સાથે રાખીને આવી શકે છે। કોઈ મહિલા નાના બાળક એમના સાથે હોય તો બાળકને લઈને એ અંદર મતદાન કરવા જઈ શકે છે। મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષો કરતા 10%ના પ્રમાણમાં ઓછા છે, એટલે એમને વધુ અનુકૂળતા કરી આપવા માટે એક પુરુષ અંદર જઈને મતદાન કરે, પછી બે મહિલાઓને અંદર જઈને મતદાન કરવા માટે અમે વ્યવસ્થા કરી છે, જેથી કરીને મહિલાઓના લાઈન જે છે એ ઝડપથી આગળ વધશે અને એમને અનુકૂળતા વધુ મળશે। એ જ રીતે કોઈ એજ્ડ છે, ફિઝિકલી ચેલેન્જડ છે, ઉંમરલાયક છે, બીમાર છે, તો એમને લાઈનમાં ઉભા રાખ્યા વગર પણ અલગ વ્યવસ્થાથી અંદર મોકલીને વોટિંગ કરવા માટે અમે મદદગાર બનવાના છે। હું માનું છું આ સમગ્ર પ્રક્રિયાના કારણે મતદારો મતદાન મથક સુધી આવે એ તો એક તબક્કા છે, પણ મતદાન મથકમાં આવ્યા પછી ખૂબ સરળતાથી પોતાના મતદાન આપી શકે એ પણ અમે કરવાના છે। વોટર સ્લીપના ડિસ્ટ્રીબ્યુશનના કારણે અને એક જ કારણે મતદાનના પ્રક્રિયામાં ઝડપ આવશે, કેમ કે અત્યાર સુધી પોતાના મતદાર યાદીમાં ક્રમ શોધવા માટે જે 1 મિનિટ જેટલા દરેક મતદાર પાછળ સમય જતા હતા, હવે મતદાર ઓળખ સ્લીપમાં મતદાર યાદીમાં આપના ક્રમ શું છે એ લખેલું છે, એટલે આ શોધવા માટે કે ઢૂંઢવા માટે સમય નહીં જાય, એટલે તાત્કાલિક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરીને 20 સેકન્ડમાં એ બહાર આવી શકે છે। આ પ્રકારની ખૂબ સુવ્યવસ્થિત આયોજન અમે કર્યા છે, એટલે વડોદરાવાસીઓને અપીલ કરીએ છીએ કે આપ પોતાના અધિકાર ખૂબ જવાબદારીપૂર્વક આપના ફરજ માનીને વાપરે।